ભરૂચવાસીઓને રખડતા શ્વાનના ત્રાસથી મુક્તિ અપાવવા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું। ભરૂચમાં 1094 લોકોને શ્વાન કરડ્યા બાદ પાલિકાએ 150 રખડતા શ્વાન પકડીને રસીકરણ કરવામાં આવ્યું। રખડતા શ્વાનોના આતંક અને હડકવાના કેસોને લઈને સુપ્રીમ કોર્ટમાં રીટ બાદ રાજ્યભરમાં તેમજ ભરૂચમાં પણ કાર્યવાહી શરૂ કરાઈ। એનજીઓની નિમણૂક કરી શહેરના તમામ 11 વોર્ડમાં ડોગ કેચર વાન દ્વારા કામગીરી શરૂ કરાઈ। एबीसी बर्थ कंट्रोल रूल्स अंतर्गत शहरी विस्ताરની અંદર શેરી કૂતરાઓ શેરીમાં રખડતા કૂતરાઓની વસ્તીમાં વધારો ના થાય અને એમની સંખ્યા ઘટે, સાથે સાથે એમને હડકવા વિરોધી રસી પણ આપવાની થતી હોય છે। એ અનુસંધાને ભરૂચ નગરપાલિકા દ્વારા એનજીઓ સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટને આ કામગીરી આપવામાં આવેલ છે। અત્યાર સુધી લગભગ 150 જેટલા શેરીના રખડતા કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવેલ છે અને રસીકરણ પણ કરવામાં આવેલ છે। જે જગ્યાએથી કૂતરા ઉપાડવામાં આવે છે એ જગ્યા એ કૂતરાઓને અમારા શેલ્ટર હોમમાં રાખી ત્યાં ઓપરેશન કરવામાં આવે છે, એમને રસીકરણ કરવામાં આવે છે અને એમની જે રૂઝ આવે ઓપરેશન પછીની, ત્યાર પછી જે વિસ્તારમાંથી એમને લીધેલો હોય એ જ વિસ્તારની અંદર પરત મૂકવામાં આવે છે। અત્યાર સુધી લગભગ 150 જેટલા કૂતરાઓ ઉપર આ કામગીરી કરવામાં આવેલ છે અને વોર્ડ વાઇઝ આ કામગીરી ચાલી રહી છે।